તમને ક્યાંથી પૂછે ચાન્સ નથી બહાર જાય, પણ અહીંયા રહ્યા કરજો. આજે આપણે આને આપીએ, પછી કાલે બુક ને જોયા કરશું. ડન છે? કમ્પ્લીટ? બાકી આ બુક તો હમણાં પતી જાય, પણ આપણે કરવું થોડુંક આવી જોઈએ. આગળ વધીએ પાછા મુખ્ય ધારામાં. આગળ, પ્રથમ ખાનગી સોનાની ખાણ, એવી ખાણ કે જે કેવી છે? ખાનગી છે. ખાનગી છે અને સોનાની છે. ડન. આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે એ શરૂ થઈ છે અને નામ છે એનું જોનાગીરી ખાણ. કઈ ખાણ છે? યાદ રાખજો, સોનું ખબર? સોનું, ભીડેની સોનું નહીં, સોનું એટલે ગોલ્ડ. એ ગોલ્ડ માટે આંધ્રપ્રદેશ બહુ ફેમસ છે, અને કર્ણાટકા એ બહુ ફેમસ છે. આંધ્રપ્રદેશનું અનંતપુર કયું, અને કર્ણાટકનું કોલાર, હે ને? કેજીએફ ખબર ને? હા, તો કોલાર બહુ ફેમસ એ સ્થળ છે સોના માટે. ડન. તો અહીંયા જે પ્રાઇવેટ જે ખાણની વાત કરીએ, ક્યાં છે? આંધ્રપ્રદેશના કુર્નૂલમાં છે. ક્યાં છે ભાઈ? આંધ્રપ્રદેશના કુર્નૂલ. એક મિનિટ, પેન જરા હું લઈ લઉં એક વાર ખાલી આવી જાય ને કીધું. ડન છે? આંધ્રપ્રદેશના કુર્નૂલ પાસે કઈ ખાણ છે? તો કે ભાઈ જોનાગીરી ખાણ છે. કઈ ખાણ છે? જોનાગીરી. ડન. હવે આપણે સોનાના ભંડારની વાત કરીએ, તો કે ભાઈ સોનાના ભંડારની વાત હોય, રિઝર્વ, જો બે વસ્તુ હોય ખાણમાં, બે વસ્તુ હોય, એક તો જે ખનીજ હોય એ રિઝર્વ હોય, પેટાળમાં છે, અને બીજી ખનન ચાલુ હોય, એને પ્રોડક્શન કહેવાય. ડન. તો અનામત જો પૂછે, રિઝર્વ પૂછે, તો વિચાર કરો અને યાદ કરો સાહેબ, બિહાર પેલા નંબરે છે. બિહાર પાસે સોનું છે પણ જમીનમાં છે, ખબર પડી? અને બીજા નંબરે કોણ છે? રાજસ્થાન. રિઝર્વ ની વાત રેવા દો, આપણે વાત કરીએ ઉત્પાદન. ઉત્પાદન તમને પૂછાય સોનાનો પ્રશ્ન આ જ આવે, તો કોણ આવશે? કર્ણાટકા. કયું આવશે? હે ને? અને કર્ણાટક એક હાથે હાથે ઉચ્ચ પ્રકારનું લોખંડી આપે, મેગ્નેટાઇટ. કયું આપે? મેગ્નેટાઇટ. ડન. બાકી યુરેનિયમ આવે તો પછી ઝારખંડમાં જવાનું, હે ને? પછી અબરખ માટે ઝારખંડ જવાનું, હે ને? પછી દેગના ખાણ છે, એમાંથી ટંગસ્ટન મળે, ને? તો બધી ખાણ એકવાર જોઈ લીધો તમે પરીક્ષામાં જાઓ પેલા, હે ને? ઓકે. અને એક કોષ્ટક મારી પાસે તમારા ગ્રુપમાં મુકાઈ દઈશ ખાણનું, કે આ બાજુ રાજ્ય, આ બાજુ ખાણ, ને આ બાજુ ધાતુ. એક નાનકડું કોષ્ટકમાં પૂરું પૂરું. સોના માટે વિશ્વની અંદર જો વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં બે ખાણ બહુ પ્રસિદ્ધ છે, કાલગુરલી અને કુલગાડી. કાલુકુલ, ઠીક છે, બાકી અગત્ય નથી. આપણા માટે એક જ શબ્દ અગત્યનો છે, પ્રાઇવેટ ખાણ કઈ છે? જોનાગીરી ખાણ છે. કઈ ખાણ છે? જોનાગીરી. દેખો ના ગાઈસ, એટલે કે જોનાગીરી. આગળ, એક મિનિટ. અચ્છા, જાહે નહીં કા? આમાં તો કરીએ દર વખતે કરીએ. ઓછું લખવું પડે. ચલો ભાઈ, ભારત અને જાપાન વચ્ચે પ્રથમ એઆઈ રણનીતિક વાર્તા ક્યાં થઈ? મુંબઈમાં થઈ. ક્યાં થઈ? તમને પૂછાય ભારત અને કયા દેશ વચ્ચે પ્રથમ એઆઈ રણનીતિક વાર્તા થઈ? તો ભારત અને જાપાન વચ્ચે. ડન છે. જાપાનની કેપિટલ કઈ છે? ટોક્યો છે, અને ભારતની દિલ્હી છે, ન્યૂ દિલ્હી છે. આગળ, મોસ્ટ આઈએમપી, ઉત્તર ક્ષેત્રીય કૃષિ સંમેલન ક્યાં થયું છે? લખનઉ, નવાબોનું શહેર, લખનઉ, ઉત્તર પ્રદેશ. ડન. અને આપણને કોમન સેન્સ થી ખ્યાલ આવે કે ઉત્તર હોય, નોર્થ રિજનલ હોય, તો આપણે શું ટીક કરીએ? લખનઉ. પણ એ ચાલાક છે, જવાબમાં ઉત્તર ભારતના જ બધા સ્થળો મૂકેલા હોય, આમાં આવશે લખનઉ. ડન. ઓકે. ભારતનું પ્રથમ સંકલિત કૃષિ ગુપ્તચર ઇકોસિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ એગ્રીકલ્ચર ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ. તો તમને કંઈક આવું દેખાય ને, તો એમાં આવશે આઈટીઆઈ રોપડ. આપણે મોટા ભાગે આઈટીઆઈ મદ્રાસને પહેલા પ્રાયોરિટી આપીએ ટીક કરવામાં, પણ આમાં કોણ આવશે? આઈટીઆઈ રોપડ. અને આઈટીઆઈ રોપડ ક્યાં આવી છે? પંજાબમાં આવી છે. ડન છે. કઈ નથી કે એઆઈ ની મદદથી કૃષિ જે છે એને સંબંધિત જે છે કાર્યો થશે. ડન. આગળ વધીએ. સુવારી મહોત્સવ. કયો મહોત્સવ? લખી નાખો એટલે સુવારી મહોત્સવ, અસમ. અસમમાં સ છે ને? સુવારી મહોત્સવ, અસમ. ડન છે. આગળ જુઓ, બીજો એક છે. હવે સાંસ્કૃતિક ને બધું એમાં કે ભાઈ હાથી દોડ ને ઘોડા દોડ ને બધી દોડ થઈ હતી, દોડમ દોડ થઈ હતી એમાં.
પછી બકરુંબા મહોત્સવ, કયો મહોત્સવ? હા, એને જેનાબલ મેળો કે બદોસમમાં છે કે. અને બીજો અહીંયા છે અંબુ, આ બહુ ફેમસ છે, અંબુબાચી મેળો, અસમ અંબુબાચી. પણ એક તમારા લિસ્ટમાં નવો એડ કરી નાખો, કયો? સુવારી મહોત્સવ અને બકરુંબા, અને અંબુ અને બક્કુ, બક્કુમ, બકુંબા જે હોય, અસમ. ડન. આગળ વધીએ. ભારતની પ્રથમ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ભારતની પ્રથમ અલ્કલાઇન બેટરી યુનિટ, ભારતનું પ્રથમ છે અલ્કલાઇન બેટરી યુનિટ, સાહેબ ક્યાં? જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં એની સ્થાપના થઈ છે. ખબર ને, ડ્રાય સેલ અલ્કલાઇન બેટરી. જમ્મુ કાશ્મીર નું કયું? સાંબા. આપણે સાંબા છોડો, ક્યાં આવવું જોઈએ? જમ્મુ કાશ્મીર. પ્રથમ અલ્કલાઇન બેટરી જમ્મુ કાશ્મીર. ડન. આગળ વધીએ. સીએમ ઇન્સ્પાયર યોજના મેઘાલયમાં શરૂ થઈ. આ તમારા માટે જાણવું તમને સારું લાગશે કે જે વ્યક્તિ પ્રિલિમમાં પાસ થઈ જાય ને એને 50,000 મળે, અને મેથ્સમાં પાસ થઈ જાય ને 1 લાખ મળે. યુપીએસસી ની તૈયારી કરતા હોય, પ્રિલિમ નીકળી તમને 50,000 મળશે, મેન્સ નીકળી 1 લાખ મળશે. ઇન્ટરવ્યુ ભલે પાસ ના થાય, ઇન્ટરવ્યુ પાસ થાય તો પછી એના જોતાય નથી. ડન છે ને? તો કઈ યોજના છે? સીએમ ઇન્સ્પાયર. ક્યાં ચાલુ થઈ? મેઘાલય. આપણે અહીંયા નથી, નકર સરકાર આમાં જ પતી જાય, કેટલા પાસ થઈ જાય, હે ને? મેઘાલય. ડન. ગુજરાતની યોજનામાં છે. સ્પીપા કોણ આપે? આપે. પણ આપણે અત્યારે કરંટમાં શું છે? ઇન્સ્પાયર. ક્યાં ભાઈ ઇન્સ્પાયર? કયો કઈનો? મેઘાલય. ડન. આગળ વધીએ. ભારતનો પ્રથમ એનોડ મટીરિયલ પ્લાન્ટ. હવે અહીંયા સાંભળો, હું એનોડ, હું મટીરિયલ, એ જાણવાની જરૂર નથી. એનોડ મટીરિયલ પ્લાન્ટ ક્યાં છે ભાઈ? પશ્ચિમ બંગાળના હુગલી નદી ખાતે શરૂ છે. એનોડ મટીરિયલ પ્લાન્ટ હોય એટલે ક્યાં આવશે? પશ્ચિમ બંગાળ. ડન છે? ઓકે. આને આમ યાદ રાખજો, એપ, એપ્લિકેશન આવે ને, એપ, એનોડ પશ્ચિમ બંગાળ. ડન છે? આગળ વધીએ. યુનિડો જેમ, બુમરા ક્યાંક, ના તો એ તો ઓલું બીજું છે. હા, જેમ ખબર? જેમ એટલે જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશન, નહીં મોબિલાઇઝેશન. જેન્ડર ઇક્વાલિટી મોબિલાઇઝેશન એવોર્ડ ઓસ્ટ્રેલિયામાં એનાયત થયો છે. અને કોને મળ્યો છે? આંધ્રપ્રદેશના ગુંટુર નગર નિગમને એનાયત થયેલો છે. આંધ્રપ્રદેશની કઈ? ગુંટુર નગર નિગમ. એવું લાગે છે કે આપણે આંધ્રપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરી, નકર આંધ્રપ્રદેશનું જ આવે છે. ઠીક છે, બીજું કઈ દેવું જ નથી એને. આગળ વધીએ. તાજેતરમાં તમિલનાડુમાં હોલોસીન કાળના, એક સમયનું નામ છે, હોલોસીન કાળના અવશેષોની પથારી મળી છે. બેડ મળ્યો છે. ગોધરા નથી મળ્યા, બેડ મળ્યો છે. હે ને? ક્યાંથી મળી આવ્યું છે? થુથુકુડી. આવ્યું ને બધું? થુથુકુડી. ડન. અને આશરે કેટલી જૂની છે ખબર? 12,000 વર્ષ. 12,000 વર્ષની પથારી કોઈ લીધી જ નથી ત્યાંથી. ક્યાંથી? તમિલનાડુ. ડન. અને શોધ કરતા પાછો કોણ છે? રાજેશ સેલવર્થી. રાજેશભાઈએ પથારી ગોતી છે 12,000 જૂના વર્ષ. એને ક્યાંથી મળી પથારી? તમિલનાડુ. કેવા સમાચાર એમ. આગળ જો. ભારતનું પ્રથમ મશરૂમ મિશન. મશરૂમ ખબર ને? એ પાછું ક્યાં છે? અને કેટલું રોકાણ? 13,000 કરોડનું રોકાણ એ મશરૂમ માટે. આગળ વધીએ. તાજેતરમાં કાર્બનિક કચરાને ઓર્ગેનિક વેસ્ટ, કાર્બનિક કચરાને સ્વચ્છ બળતણમાં રૂપાંતરિત કરવા માટે 500 કરોડની કોમ્પ્રેસ બાયોગેસ નીતિ 2026 મહારાષ્ટ્ર રાજ્યએ મંજૂરી આપી છે. એને કાર્બનિક વેસ્ટ, કાર્બનિક કચરો જે છે એને બળતણમાં રૂપાંતરિત કરવા માટેની નીતિ છે. ડન છે? કોને? મહારાષ્ટ્ર સરકાર. આગળ. નવી દિલ્હીમાં પ્રાણીઓ પ્રત્યે, આ તો ખબર પડી કે પ્રાણી કલ્યાણ, અને હાલમાં ભારતે વર્ચ્યુઅલ મોડમાં પ્રથમ બ્રિક્સનું યુવા સંકલન બેઠક, આ ખબર ને? યુવા સંકલન બેઠક આપણી ભારતમાં વર્ચ્યુઅલ, એ અગત્યનું છે. ગંગા એક્સપ્રેસ વે. કયો? ગંગા એક્સપ્રેસ વે. એની લંબાઈ કેટલી? પેલા તો 594 છે. પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના હરદોઈથી ઉદઘાટન કર્યું. ક્યાંથી? હરદોઈ. કયો વે છે? ગંગા એક્સપ્રેસ વે. ડન. મોસ્ટ આઈપી ત્રિશુર પૂરમ ઉત્સવ. કયો ઉત્સવ? ત્રિશુર પૂરમ, કેરલામાં ઉજવાયો. ત્રિશુર પૂરમ. કયો? ત્રિશુ. અને હમણાં આગળ વિશુ આવ્યું હતું, વિશુ ઓલું 9 વર્ષ વિશુ કેરળમાં આવ્યું હતું, તો ત્રિશુલ કેરળ. સરખું જ. અહીં આપણને સપોર્ટ કરે, તમને યાદ રહે. ડન છે? આગળ વધીએ.
સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ અરુણાચલ પ્રદેશમાં. જો આપણે ખબર આ રાજ્યની અંદર દિહાંગ ને દિબાંગ ને બધી આવી નદીઓ છે, તો સિયાંગ યાદ રાખજો, અરુણાચલ પ્રદેશ. ડન છે. આગળ જોઈએ. નીલગિરી તાહર તમિલનાડુનું પેલા તો રાજ્ય પ્રાણી છે. નીલગિરી તાહર એને એન્ડેન્જર ની અંદર છે કેટેગરી, એન્ડેન્જર. નીલગિરી તાહર એટલે હરણ જેવું જ આવે. તાહર ખબર નહીં એવું આવે, પ્રાણી છે, 4 પગ વાળું ચીંગડા વાળું. નીલગિરી તાહર છે ને, તો વન વિભાગે નીલગિરી તાહર નો ત્રીજો સંકલિત સર્વે શરૂ કર્યો છે. મતલબ કે પેલું સર્વે કરે ને કેટલા હશે ને કેટલા વસ્તી ટાઈપ. આપણા માટે કામનું છે કે નીલગિરી તાહર જે છે કયા રાજ્યનું? તમિલનાડુ છે. ડન. ઈ શ્રમ સાથી આ મોબાઈલ એપ્લિકેશન છે છત્તીસગઢ રાજ્ય શરૂ કરી છે. એમાં શું છે? કામદારો ને રોજગારીની તકો અને કલ્યાણકારી યોજના સાથે જોડવાનું છે. ડન છે. આપણા માટે કામનું છે ઈ શ્રમ સાથી. ક્યાંથી શરૂ થઈ છે? છત્તીસગઢ. નમો સ્ટોલ વિતરણ યોજના. નમો સ્ટોલ વિતરણ યોજના એક જ વસ્તુ આવી જોઈએ, ઝારખંડ. જો આમાં એ જ છે સ્ટેટ ઇન ન્યૂઝ. નમો સ્ટોલ વિતરણ ક્યાં આવશે? ઝારખંડ. ડન. તેનો ઉદ્દેશ શું છે? ફળ શાકભાજી વેચતા નાના વેપારીને મફત સ્ટોલ આપવાનો, ભાડું નહીં લેવાનું, મફત વેચો તમે તમારા શીબડા. ડન છે ને. તો નમો કેવો? નમો સ્ટોલ વિતરણ યોજના ઝારખંડ આવશે. આગળ વધીએ. કલાઈ 2 આ તો આવી ગયું ને અરુણાચલ પ્રદેશ કલાઈ, પણ એમાં એક વસ્તુ એડ કરી નાખજો, 1200 મેગાવોટ. કેટલા મેગાવોટની ક્ષમતા છે? 1200 મેગાવોટ. ડન છે. ઓકે. આગળ વધીએ. નીલા માનવ જેવો રોબોટ. નીલા રોબોટ નું નામ છે જે માનવ જેવો છે. શું કરે? ગટર સાફ કરે લગભગ. ના ના બીજો છે એ આવે. આ ખબર શું છે? ખબર ને હમણાં હાલમાં તે પોંડુચેરીની વિધાનસભાની ચૂંટણી થઈ, તો એમાં આ નીલો છે ને, નીલો રોબોટ શું કરે ખબર? મતદાતાનું સ્વાગત કરે. ઉભો હોય મતદાતા જે આવે ને મત આપવા, તેનું સ્વાગત કરતો. એ ચર્ચામાં તો નીલા રોબોટ છે. કઈ ચૂંટણીમાં? પોંડુચેરી. માનવ જેવો દેખાય તમને. ડન. કમ્પ્લીટ. ELECRAMA ઇલેક્ટ્રામા. કેવો ક્રામા? ઇલેક્ટ્રામા 2027 વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રિક શો છે. ડન. અને ક્યાં લોન્ચ થયો? નવી દિલ્હી. વિશ્વનો સૌથી મોટો છે ઇલેક્ટ્રામા. ક્યાં શરૂ થયો? નવી દિલ્હી. ડન છે. આગળ વધીએ. વર્લ્ડ બેંક નો ભારતનો ગ્રોથ રેટ અંદાજ કેટલો કીધો છે? 6.6% રહેવાનો અંદાજ મૂકેલો. કઈ બેંકે? વર્લ્ડ બેંક. કેટલો મૂક્યો છે? 6.6. કયો ગ્રોથ? જીડીપી. તો હાસ્યમ લખી નાખો વર્લ્ડ બેંક 6.6, કારણ કે ઘણા બધા આગળ આવશે હમણાં. એનાથી શરૂઆત કરી. વર્લ્ડ બેંક કર્યું 6.6. પણ હું ખબર છે જીડીપી નો ગ્રોથ રેટ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ નો ગ્રોથ રેટ કેટલો? 6.6%. કઈ બેંકે કીધું? વર્લ્ડ બેંક. આગળ વધીએ. યાદ રાખજો, એક સિક્કિમ છે ને, સિક્કિમ એનું એક એરપોર્ટ નું નામ છે પાકયોંગ. દેખાય? આ પાકયોંગ નું નામ બદલીને થઈ ગયું છે ત્રિલોચન. શું કહી ગયું છે? ત્રિલોચન. આ ત્રિલોચન છે ને એક વ્યક્તિ છે, ત્રિલોચન પોખરેલ. એને ગાંધી પોખરેલ તરીકે જાણીતા છે અને સિક્કિમના રાષ્ટ્રવાદી વિચારોને ફેલાવવાનું કામ કર્યું છે. તો સિક્કિમના વ્યક્તિ છે ત્રિલોચન. કેટલા લોચન છે એના? 3. લોચન ખબર ને? આંખ. તો ત્રિલોચન. સિક્કિમની 3 આંખ. ત્રિલોચન પોખરેલ. તો એ જે પાંગયોંગ એરપોર્ટ છે સિક્કિમનું, એનું નામ શું થઈ ગયું છે હવે? ત્રિલોચન પોખરેલ એરપોર્ટ. ડન છે. એરપોર્ટ નું નામ બદલી નાખ્યું. એરપોર્ટ એનું નથી, કે નામ બદલી નાખ્યું છે. કમ્પ્લીટ. આગળ વધીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં આ પતી ગયું વાત તમને ખબર ને, સેમિકન્ડક્ટર પ્લાન્ટ, અને વિશ્વનો સૌથી મોટો સેમિકન્ડક્ટર ક્લીન રૂમ ત્યાં બનાવેલો છે, અને દેશનો પ્રથમ છે કે સેમિકન્ડક્ટર ફેસિલિટી. તો સાણંદ તમને ભૂલાવું ના જોઈએ. સાણંદ પરથી એક લોથલ તમને યાદ કર્યું. લોથલમાં હમણાં કરંટમાં હતું. આપણે એક મ્યુઝિયમ બનાવ્યું છે, મરીન મ્યુઝિયમ કે મેરીટાઈમ મ્યુઝિયમ બનાવ્યું છે ને. હા, તો હા, એ મ્યુઝિયમ ની અંદર હમણાં સમાચારમાં છે દુબઈ થી કેટલીક વસ્તુ આવશે. તો દુબઈ યાદ રાખજો કે કયા દેશે લોથલ મ્યુઝિયમ ની અંદર કેટલીક વસ્તુ મૂકવાની વાત. દુબઈ આવશે. કયા આવશે? દુબઈ. ડન. આ બધું યાદ રાખતા રહેજો. આગળ વાત કરીએ. ઓપરેશન ક્રેકડાઉન. કયું ડાઉન? સાયબર ક્રાઇમ નેટવર્ક ને તોડવાનું છે. અને કયા કોણે શરૂ કર્યું? તેલંગાણા. ડન ને, કે ભાઈ સાયબર ક્રાઇમ ઇકોસિસ્ટમ વિકસાવે. ખબર ને સાયબર જે ફ્રોડ થાય છે. ઓપરેશન ક્રેકડાઉન. કઈ સરકાર આવશે? તેલંગાણા. ડન. આવ્યું ને? સોદલા ગામ.
મહારાષ્ટ્રનું છે એ પ્રથમ જાતિ મુક્ત ગામ જાહેર કર્યું છે. કયું મુક્ત ગામ જાહેર કર્યું? જાતિ. આપણે 3 ગામ આવ્યા, તો વર્કલા કેરળનું આવ્યું, ઝીરો વેસ્ટમાં આવ્યું, પછી પેલું અપશબ્દ મુક્ત વાળું કયું આવ્યું? મહારાષ્ટ્રનું કયું કયું હતું? બોરસર. અને ત્રીજું ગામ એવું હાથે લખીને કયું ગામ છે? સોદલા ગામ છે, મહારાષ્ટ્રનું છે, અને કેવું છે? જાતિ મુક્ત ગામ છે, કે કોઈ પણ પ્રકારની જાત નહીં, કોઈ પણ પ્રકારની જાતિ જ્ઞાતિમાં નહીં, બધા સરખા. કયું ગામ છે? સોદલા. ડન. અને ટેગ લાઈન છે મેરી જાતિ ઇન્સાનિયત. એક જ જાતિ છે, મેરી જાતિ ઇન્સાનિયત. ડન છે, કમ્પ્લીટ છે. આગળ, હરિયાણા રાજ્ય સરકારે પીએમ મોસ્ટ આઈએમપી તમને જીવન પીએમ શ્રી સ્કૂલ હરિયાણા. કઈ સ્કૂલ? પીએમ શ્રી સ્કૂલ હરિયાણા. કેમ અગત્યનું છે? નવી શાળાઓ સીબીએસઈ અભ્યાસક્રમ પેટર્નનું પાલન કરશે, પણ આપણા માટે કામનું નથી. પીએમ શ્રી પૂછે તો હું આવશે? હરિયાણા. યાદ રહે, પીએમ શ્રી કોણ આવશે? હરિયાણા. ડન. આગળ વધીએ. હાલમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમની અંદર એક નવું સ્ટેન્ડ બન્યું છે, રવિ શાસ્ત્રી. આપણા પેલા કોચ હતા ને જૂના, કોહલીના પ્રિય રવિ શાસ્ત્રી. ડન છે, કમ્પ્લીટ. રવિ શાસ્ત્રી યાદ રહે. બોલો, પીએમ શ્રી ક્યાં આવ્યું? હરિયાણા. ડન છે. પછી પેલું ઓપરેશન ક્રેકડાઉન તેલંગાણા. બહુ સરસ, ફિટ કરતા જ જાજો. ભારતનું પ્રથમ સંકલિત દિવ્યાંગ સહાયક પોર્ટલ કેવું? દિવ્યાંગ સહાયક પોર્ટલ મહારાષ્ટ્ર. ડન. ઓકે, આગળ વધીએ. હાલમાં વારાણસી શહેરે 1 કલાકમાં સૌથી વધુ છોડ વાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કયા શહેરે? વારાણસી. કેટલા છોડ હતા ખબર? 1 મિનિટ, એકમ દશક 2,51,446. ખબર તો પડે ક્યાં ચાલુ કરવાનું છે? લાખથી 1000 થી. ઘણી વાર ટૂંકવું પડે, ઘણી વાર લાંબુ પડે, એવું થઈ જાય. તો 2,51,446 એક્ઝેક્ટ ઝાડવા. કેટલા સમયની અંદર? આ ના પૂછાય કેટલા, યાદ રાખજો. પણ કોણ 1 કલાકમાં સૌથી વધારે? વારાણસી, ઉત્તર પ્રદેશ. ડન. ઝાડવાનું યાદ રાખ. હાલમાં તમિલનાડુએ નમક્કલ જિલ્લાની કોલી હિલ્સમાં આવેલ અસીયુર સોલાર રિઝર્વ ફોરેસ્ટમાં પોતાનો પ્રથમ ડાયસ પાર્ક. હું તમને આપણે ખબર, આ કોલી પરથી એક આગળ આવ્યું હતું. કોલી પર શું આવ્યું હતું? નહીં, કોલી પરથી આવ્યું હતું કે કર્ણાટકમાં કે ક્યાં આવ્યું હતું? કોલી જો ને, કાલી ક્યાં આવ્યું હતું? કર્ણાટકમાં આવ્યું હતું. કર્ણાટકમાં તો લખી નાખો કાલી ટાઈગર રિઝર્વ કર્ણાટક. લખો કાલી ટાઈગર રિઝર્વ કર્ણાટક. લખો કાલી ટાઈગર રિઝર્વ કર્ણાટક. લખ્યું? એની નીચે લખી નાખો, આ લખજો, પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક. ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક એ ક્યાં છે? ના ના, તમિલનાડુમાં છે, પણ કઈ જગ્યાએ? કોલી હિલ્સ. દેખાય? કોલી હિલ્સ. ખબર પડી કે નહીં? પેલો કાલી શું છે? ટાઈગર રિઝર્વ છે, અને કોલી હિલ્સ છે. ડન છે. પણ કાલી કર્ણાટકમાં છે અને કોલી ક્યાં છે? તમિલનાડુમાં છે. પણ અહીંયા શું બન્યું છે? પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક. મોસ્ટ આઈએમપી છે, પૂછાય તમને, પૂછે પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક. એટલું જ કામનું છે. કઈ જગ્યાએ છે? તમિલનાડુમાં છે. ડન. આગળ વધીએ. આ દેશનો બીજો પ્રથમ અહીંયા સોરી કે હાલમાં બનેલો છે. પેલો છે પેંચ વાળો, મહારાષ્ટ્રમાં. પણ તમને એમ પૂછે હાલમાં જે આ બન્યો છે ડાયસ પાર્ક, ક્યાં બન્યો છે? તમિલનાડુ. આ પેંચ છે ને, પેંચ એ સૌથી નાનું ટાઈગર રિઝર્વ છે. ભારતનું સૌથી નાનું પૂછાય કયું છે? પેંચ ટાઈગર રિઝર્વ છે. આગળ ગીયક નાયકા નથી, આ ગીચક નાયકા. શું નામ છે? ગીચક નાકાના. શું છે? ગીચક નાકાના માછલી છે. શું છે? આગળ હમણાં ડેડકો આવ્યો હતો ને, અહીંયા માછલી છે. ગીચક નાયકા તમને યાદ રહે જો કઈ રીતે. પેલી અંધ ભૂગર્ભ જળ માછલી છે. અંધ છે પોતે, અને ભૂગર્ભ જળની માછલી, ભૂગર્ભના જળમાં છે. ભૂગર્ભમાં બધું બહુ ગીચગીચ હોય કે નહીં, એટલે ગીચક નાયકા, ગીચક નાકાના. ડન. પણ ક્યાંથી મળી છે સાહેબ? આસામમાંથી મળી છે. અને એ લોકો માપી આવે પાછા, 2 સેન્ટીમીટર લાંબી છે. કેટલા નવરા શું? 2 સેન્ટીમીટર એક્ઝેક્ટ 2 સેન્ટીમીટર લાંબી છે. ગીચક નાકાના. અને અસમથી માછલી મળી આવી છે. પણ શું છે ભાઈ? અહીંયા ભૂગર્ભ જળ અંધ માછલી છે. આગળ વધીએ. 2 વહી ગઈ. સક્ષમ નામ સાંભળજો.
ભારતનું પ્રથમ એઆઈ ડ્રીવન સ્કિલ સેન્સસ છે મહારાષ્ટ્રમાં શરૂ થયું છે અને વસ્તી ગણતરી માટે મહારાષ્ટ્રની અંદર એઆઈ થી કરે છે. હું કીધું છે ડ્રીવન સ્કિલ સેન્સસ, નામ છે સક્ષમ, એટલે વસ્તી ગણતરી એઆઈ આધારિત કરી છે. સક્ષમ નામ છે. કઈ સરકાર? મહારાષ્ટ્ર સરકાર. ડન. પ્રોજેક્ટ હનુમાન ખાસ યાદ રાખજો, આંધ્રપ્રદેશના વિજયવાડા છે. આ વિજયવાડા ખબર ને, કોઈ પણ સાઉથ નું પિક્ચર જોવો ને શરૂઆત ત્યાંથી જ થાય. એનું રેલવે સ્ટેશન ત્યાંથી 2-3 કુંડા ભાગતો હોય, થાલાપતિ પાછળ હોય, વિજયવાડા રેલવે સ્ટેશન તો આંધ્રપ્રદેશમાં છે ને. તો એ કેમ અગત્યનું છે? કારણ કે પ્રોજેક્ટ હનુમાન. આ હનુમાન શું છે ખબર? તો કે આ પેલા લોન્ચ કોણ કર્યો ખબર છે? પવન કલ્યાણે કર્યો છે. ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ, એક્ટર છે ને, એને લોન્ચ કર્યો છે. અને શું છે તો કે ભાઈ હ્યુમન અને વાઇલ્ડ એનિમલ બંને વચ્ચેના કોન્ફ્લિક્ટ, એટલે કે જે કઈ માનો કે કોઈ પણ પ્રાણી માનવ વસાહતમાં ઘૂસી ગયું તો વચ્ચે તકરાર થાય ને, નુકસાન થાય ને, તો એ બંને વચ્ચેના ઘર્ષણને ઓછું કરવા માટેના પ્રયત્ન કરશે. એનો સોલ્યુશન શું છે કે કોરિડોર બનાવે, પછી વ્યક્તિને ખાસ ના પાડ દે કે એને એરિયામાં તમે ના જાતા, ઓલાને કહી દે તમે આના એરિયામાં ના આવતા. ડન છે. તો કયો છે? પ્રોજેક્ટ હનુમાન. મતલબ કે ભાઈ માનવ અને વન્યજીવ વચ્ચેનું ઘર્ષણ ઓછું કરવા માટે શરૂ કરે છે. ડન છે. પ્રોજેક્ટ હનુમાન. કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશ. કોણે? ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ. ડન છે. લખ્યું ને, મનુષ્ય અને જંગલી જાનવર વચ્ચે સંઘર્ષ રોકવાનો ઉદ્દેશ છે ને. આમાં આ બેમાંથી ડાયા આ છે, આ નથી. ડાયા તો આ જ છે બિચારા, આ જ પ્રાણી સમજતું નથી. ડન છે ને. ખબર નહીં કેટલા રંગો છે એના. ડોલ જાત્રા મહોત્સવ. કેવી જાત્રા? ડોલ જાત્રા. ક્યાં છે સાહેબ? પશ્ચિમ બંગાળ. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી, આ રાધા રાણીની વાત છે કે સાથે સંબંધિત છે. કઈ જાત્રા છે? ડોલ જાત્રા. કમ્પ્લીટ. એમાંથી ડોલ ભરી ભરી પ્રસાદ તમને આપવામાં આવશે. ડોલ જાત્રા. હોલા મહોલ્લા. કેવા? હોલા મહોલ્લા તહેવાર શીખ સમુદાય દ્વારા ઉજવાય છે, પંજાબમાં ઉજવાયો અને ગુરુ ગોવિંદ સિંહજીની દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. પણ કયો તહેવાર છે? હોલા મહોલ્લા. કેવા મહોલ્લા? હોલા મહોલ્લા, પંજાબ. ઓડિશાની વાત કરીએ, હીટવેવ મેનેજમેન્ટ. હીટવેવ છે ને, હીટવેવ એના મેનેજમેન્ટની વાત છે. ઉનાળામાં હીટવેવ મેનેજમેન્ટના ભાગરૂપે શાળામાં, યુનિવર્સિટીમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી જાહેર કરી છે કે ભાઈ છોકરાઓએ ભીનો રૂમાલ માથા પર રાખવો, પંખા નીચે બેસવું, બોટલમાંથી પાણી પીયા કરવું, બહારની વસ્તુ ખાવી નહીં, અને ખાવ તો કોઈને કેવું નહીં. તો આને એસઓપી કે હું કેવાય? એસઓપી, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. આ તો એક્ઝામ્પલની વાત છે. તો કોણે શરૂ કર્યું છે? ઓડિશા. હીટ વેવ મેનેજમેન્ટ. હીટ વેવ આવે એ પેલા બધાને તૈયાર કરી નાખે મેન્ટલી કે કંઈક આવવાનું છે. ડન છે. ઓકે, આગળ વધીએ. ક્યાં છે ભાઈ? ઓડિશા. કમ્પ્લીટ. આગળ વધીએ. પશ્ચિમ બંગાળમાં નદી સંરક્ષણ પ્રોજેક્ટ. પશ્ચિમ બંગાળ સરકારે ઈચ્છામતી અને ઝલંગી નદી, કઈ નદી? ઈચ્છામતી અને ઝલંગી નદીના તટ વિસ્તાર માટે બેસિન આધારિત માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. અને સાહેબ એ યાદ રાખજો, કઈ કઈ નદી કીધી? ઈચ્છામતી અને ઝલંગી. રાજ્ય કયું? પશ્ચિમ બંગાળ. ડન છે. મહારાષ્ટ્ર ગેસ લીક ઘટના. તો મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં એક ભગોરિયા ઇન્ડસ્ટ્રી, શું નામ છે? ભગોરિયા ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાંથી હાલમાં ઓલિયમ નામનો ઝેરી ગેસ લીક થઈ ગયો. તો કયો? ઓલિયમ. કઈ જગ્યાએ? મહારાષ્ટ્ર. ડન છે. જ્યાં કામ ત્યાં કહી દે, બાકી આપણે ખાલી સાંભળીને આગળ વધારીએ. બરાબર ભાઈ. ઇલેક્ટ્રિક વાહન ટેકનોલોજી. યાદ રાખજો, ચેન્નાઈમાં કંઈક ચાલુ થયું છે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ટેકનોલોજી મંત્રાલય આપણું છે, એના દ્વારા ચેન્નાઈમાં ઇલેક્ટ્રિક વાહન માટે સ્વદેશી રીતે વિકસિત 30 કિલોવોટ વાઇડ બેન્ડ ગેપ આધારિત ઇન્ટિગ્રેટેડ ડ્રાઇવ સિસ્ટમનું અનાવરણ કરવામાં આવ્યું છે. અને આમાં શું યાદ રાખવાનું? આમાં શું યાદ રાખો તમે? કઈ યાદ નહીં રાખવાનું. આગળ વધવા. આસામનું આદુ બહુ કામનું છે. આદુ આપણે આનો પેલો આવે ને, પેલો કન્સન્ટમેન્ટ શું આવે કે પેલો જથ્થો આપણે ત્યારે કઈ મોકલીએ, નિકાસ કરીએ ત્યારે પેલી વાર કંઈક મોકલીએ ને, તો આદુ છે ને, આદુ એને જીઆઈ ટેગ મેળવ્યો છે. આસામનું છે. અને આદુનું નામ છે કાર્બી આંગ્લો. શું નામ છે? જિંજર. કાર્બી આંગ્લો. એનો આપણે પેલો જથ્થો, પેલી શિપમેન્ટ ક્યાં મોકલી દીધી છે? લંડન. કે લંડન વાળા મગાવ્યું છે. આપણે એનો પેલો જથ્થો ક્યાં મોકલ્યો છે? લંડન. પણ તમને પૂછાય આદુ ને જીઆઈ ટેગ મેળવ્યો છે, એ ક્યાંનું આદુ છે? આસામનું. અને શું નામ છે આખું એનું? કાર્બી આંગ્લોંગ. અટુકલ પોંગાલા. કેવું ભાઈ? અટુકલ પોંગાલા.
આ તહેવારનું આયોજન કેરળના તિરુવનંતપુરમમાં કરવામાં આવે છે. આ પ્રસંગે વિશ્વમાં મહિલાઓનો મોટો જમાવડો થાય છે. વાવ. અને આ તહેવારમાં દેવી કનક્કિની પૂજા થાય છે. કોની થાય છે? કનક્કિની. જઈએ આપણે. પણ કયો મેળો છે આવડો? આ અટુક્કલ પોંગલા. કયો મેળો છે? કેરળના તિરુવનંતપુરમમાં ઘણી બધી મહિલાઓ ભેગી થાય છે અને શું કરે છે? દેવીની પૂજા કરે. દેવી કનક્કિની પૂજા કરે છે. કઈ દેવી? દેવી કનક્કિની. ડન. ત્યાં તો શાંતિ તો હશે જ નહીં. દેવી કનક્કિની. કઈ? જો ને બધા ગુસ્સે જ જોવે છે પડહેમાં. તેલંગાણા રાજ્યએ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક ફંડ ઉભું કર્યું છે, ચેલેન્જ ફંડ. કેટલા કરોડનું? 12.66 કરોડ. કેટલા કરોડનું? કયું ફંડ છે? ચેલેન્જ ફંડ. તેલંગાણા. આગળ મી હેલ્થ મોબાઈલ એપ્લિકેશન કેરળ દ્વારા શરૂ થયેલ છે કે જેમાં એપ્લિકેશનમાં નાગરિકને નજીકની હોસ્પિટલ, લેબોરેટરી, વિવિધ આરોગ્ય સંભાળ વિશેની માહિતી મળી જાય છે. કઈ એપ્લિકેશન છે? મી હેલ્થ, નોટ માય હેલ્થ. મી હેલ્થ. હે ને? કઈ સરકાર? કેરલા સરકાર. ડન ને? આના મુખ્યમંત્રી સતીશન કરી કોણ આવ્યો ને? આપણે રાજ્યપાલ હમણાં ગોખવાના છે કે કયા કયા નવા બન્યા છે. ઓડિશામાં વિકાસલક્ષી પ્રોજેક્ટ ઇફકો, ખબર ને? ખાતર પ્લાન્ટ. તાજેતરમાં અમિત શાહ દ્વારા ઇફકો સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. કયો? ઇફકો સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ કોણે અનાવરણ કર્યું સાહેબ? અમિત શાહે કર્યું છે. અને કઈ જગ્યાએ? ઓડિશામાં કર્યું છે. તો ઓડિશામાં ખાસ આ લખો ઇફકો સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટ, અમિત શાહ અને ઓડિશા. ડન છે? કમ્પ્લીટ છે. સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4, રસાયણનો રાજા, ઓઇલ ઓફ વિટ્રોલ. અને એવું કહેવાય છે કે જે દેશની અંદર સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન અને ઉપયોગ વધારે થતો હોય ને એ દેશ વિકસિત દેશ હોય. જેમ કે USA. કોઈ પણ કેમિકલ હોય સલ્ફ્યુરિક એસિડ વગર ચાલે. કારણ કે જે કે પણ નીટ ઓપરેશન હોય એના વગર ચાલે નહીં. ઊંઘ આવે? હવે ઘડીક જ છે એને તો. હર સ્ટાર્ટ 5.0 એમાં શું છે? ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે શરૂ કરવામાં આવી છે. એટલે આપણા માટે કામની છે ને, ગુજરાત શરૂ કરી. શું છે ભાઈ એમાં? મહિલાઓની ખાસ વાત કરીએ, ઉદ્યોગશીલતા, ઉદ્યોગ કરવા માટેની તત્પરતા તાલાવેલી મહિલાઓની વાત છે. ઉદ્યોગ સાહસિકતાને શું આપવાનું છે? પ્રોત્સાહન આપવાનું છે. અને સાહેબ આપણો એક હોલ છે ગુજરાત યુનિવર્સિટીનો, એનું નામ બદલીને આપણે વિદ્યાગોરી નીલકંઠ, આપણા પ્રથમ સ્નાતક કહેવાય ને મહિલા, વિદ્યાગોરી નીલકંઠના નામ પરથી બદલવામાં. આ યાદ રાખજો કે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ જે હોલ છે એનું નામ બદલીને શું થઈ ગયું છે? વિદ્યાગોરી નીલકંઠ. આ કેના વાઇફ હતા? મહેપતરામ નીલકંઠ ના કે રમણભાઈ ના? રમણભાઈ ના નહીં, લગભગ રમણભાઈ ના વાઇફ છે. મહેપતરામ તને લગભગ સસરા થાય. આ તો બહુ અઘરું થઈ જાય. જોઈ લેજો ઘરે, ટાઈમ જ છે ને તમને ઘરે. આગળ વાત કરીએ. ટ્રાઇબ્સ આર્ટ ફેસ્ટ નવી દિલ્હીમાં ભરાય. નાણાકીય વર્ષ, મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. આ તમને બહુ અગત્યનો ક્વેશ્ચન છે. 25-26 માટે છે ને નાગાલેન્ડ જે છે કે નહીં, રાજ્યમાં સૌથી વધુ જીએસટી વૃદ્ધિ નોંધાઈ છે. જીએસટી કલેક્શન નાગાલેન્ડ. આપણે સપનામાં ટીક ના કરીએ. કોણ આવશે? 37.5% વૃદ્ધિ છે. કેટલી છે? ડન ને? અને શબ્દ જો સાહેબ સૌથી વધુ વૃદ્ધિ છે 25-26 માટે જીએસટી ની કલેક્શન નાગાલેન્ડ. 37% વૃદ્ધિ. યાદ રહે? નાગાલેન્ડ. કમ્પ્લીટ. હટ્ટી રિસાલા ઉત્સવ કેવો? હટ્ટી મહારાષ્ટ્રમાં. આ હટ્ટી જોઈને આપણે મહારાષ્ટ્ર ટીક ના કરીએ તો હટ્ટી રિસાલા મહારાષ્ટ્ર. આ તમિલનાડુ. તમિલનાડુ મૂકીએ જ નહીં. પણ મેં કીધું એમ કે થડિયાન થાવ તમિલનાડુ નાખી દેવાનું. થુથુકુડી, થુથાકુડી એક જ નામ હોય, પણ ક્યારેક થૂ કરે, ક્યારેક થા કરે, ક્યારેક થે કરે. 3 સ્થળો બની જાય. ડન છે? તો હટ્ટી મહારાષ્ટ્ર આવશે. આગળ વધીએ. ભારત સ્ટીલ સમિટ, મોસ્ટ આઈમ્પી નવી દિલ્હી. કઈ સમિટ? ભારત સ્ટીલ સમિટ નવી દિલ્હી. આગળ વધીએ. મોસ્ટ આઈમ્પી એક દુર્લભ ઘોડની જોડી, કપલ, આપણને કેટલા વર્ષ પછી? 15 વર્ષ પછી જોવા મળે. હું તો કહું ધ્યાન કોણ રાખતું છે કે 15 વર્ષ હતી કે નહોતી એમ.
ખરા છે. પરીક્ષાનો સિલેબસ વધારે. ક્યાં જોવા મળી છે? ઉત્તરાખંડ. બંને કપલ જોવા મળ્યા હતા. સોરી, બંને લોકો જોવા મળ્યા, કપલ. કેટલા વર્ષ પછી? 15 વર્ષ પછી. ક્યાંથી જોવા મળ્યા? ઉત્તરાખંડમાં. ડન. આ ગુજરાતમાં તમને ખબર જ છે, ચોરવાડમાં થાય છે. વીર સાવરકર ત્રણ સ્પર્ધા, પણ યાદ રાખજો 15મી હમણાં થઈ. કેટલી થઈ? 15મી. ચોરવાડ ખબર ને? વીર સાવરકર ત્રણ સ્પર્ધા. વીર સાવરકર હે 35મું સંસ્કરણ છે. જૂના સમયથી થતી ભાઈ, તર્યા જ કરતા અહીંયા તમે. બોલો, વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્યાં આવ્યું? અંદમાન નિકોબાર. પાસ્થાના લક્ષણ છે આ બધા. આગળ વધીએ. મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક ક્યાં આવ્યો? મહાત્મા ગાંધી મરીન નેશનલ પાર્ક અંદમાન નિકોબાર. થોડાક તો દૂર હતા તમે, ખાલી આમ જોવાનું હતું. તમે હતા ત્યાં છે, ગ્રેટ નિકોબાર માં. ક્યાં છે? ગ્રેટ નિકોબાર. જી સ્પાઈડર. કેવા સ્પાઈડર? જી સ્પાઈડર રોબોટ. આ પેલો રહ્યો છે ગટર વાળો, કેતો ને પેલો પેલો નીલો, તો સ્વાગત કરવામાં. આ જી સ્પાઈડર ગટર વાળો છે. કે ખબર ને, આપણે ખબર હોય તો ગટર સાફ કરવા માટે કોઈ વ્યક્તિ નીચે ઉતરે તો ખબર ને એના જાનને નુકસાની શકે, તો રોબોટ ને ઉતારે છે. અને હું જાન ન જાન અંદર જતો ટેટો કરીને બંધ થઈ જાય. કઈ મહાનગરપાલિકા? તિરુવનંતપુરમ મહાનગરપાલિકા. કયા રાજ્યની? કેરળ. પતી ગઈ વાત. ગુજરાતની પ્રથમ હાઈટેક નર્સરી, પ્રશ્ન પૂછાય, ડીસા તાલુકામાં શરૂ થઈ છે, બનાસકાંઠા. હાઈટેક નર્સરી લખી નાખો, આમ મમ્મી લખો. હાઈટેક નર્સરી ગુજરાતની પ્રથમ. તમને નથી લખતા? હું લખી, હવે ક્યાં લખ્યું જ છે ને એટલા વર્ષ. તમે ક્યાં લખો છો? એ રીતે લખો છો? લખજો બધા. હાઈટેક નર્સરી ડીસા. ડીસા ક્યાં આવ્યું? કઈ નદી કિનારે? ડીસા કઈ નદી કિનારે? બનાસના કિનારે. આગળ વધીએ. નેક્સ્ટ, મિઝોરમ ફ્લાવર ફેસ્ટિવલ. ખબર કેમ મેં તમને કીધું? નામ છે મિઝોરમ ફ્લાવર ફેસ્ટિવલ. થયો છે દાર્જિલિંગ. દાર્જિલિંગ પાછું ક્યાં? પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળમાં. કોણ કે આસામમાં દાર્જિલિંગ છે? પશ્ચિમ બંગાળમાં. ક્યાં છે? 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાશે. કોણ મૂકશે ભાઈ? કર્ણાટક સરકાર. હે ને, કે ભાઈ નાની તેરી મોરલી મોટી, આ ચાલુ હોય એને હાચી ભાઈ તો જા. આવું બધું બહુ આવે. એટલે પતંગિયા વાળું કે ભાઈ જગ્યા માંગતું હોય ટ્રેનમાં, હટ બદમાશ મેરા ઘર હે પાસ. છોકરા જોવે ને, તો 16 વર્ષથી નાનું બાળક હોય એને સોશિયલ મીડિયામાં તમારે રહેવા દેવાનો. કઈ સરકાર? કર્ણાટક સરકાર. ડન. આ મસ્ત ક્વેશ્ચન, તો આ આખા દિવસનો સરસ ક્વેશ્ચન આ છે. OTEC, ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન. વિચાર કરો કે ભાઈ સમુદ્રની ગરમી છે ને, એની મદદથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરશું. આ એક મેથડ છે. જેમ કે એટોમિક પાવર સ્ટેશન, થર્મલ પાવર સ્ટેશન એક મેથડ છે. બહુ ટેકનોલોજી આ લાગે આમાં, કારણ કે સમુદ્રના પાણીની ગરમીનો યુઝ કરવાનો હોય. કઈ સિસ્ટમ છે? OTEC, ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન. ક્યાં શરૂ થયેલું છે? લક્ષદ્વીપમાં. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ક્યાં શરૂ થયેલ છે? લક્ષદ્વીપ. આ તો લક્ષ. ડન છે. લક્ષદ્વીપ કમ્પ્લીટ. આગળ વાત કરીએ. કેરળ કાસરગોડ. કેરળના કાસરગોડમાંથી મેગાલિથિક લેટેરાઇટ ખડકોમાંથી કોતરેલ એક અનોખી ચેમ્બર મળી આવી છે. અને આ ચેમ્બરનો ઉપયોગ પ્રાચીન સમયમાં દફન વિધિ માટે થતો હતો. આપણા માટે શું કામનું છે? એક જ ચેમ્બર મળી આવી છે. ક્યાંથી મળી આવી છે? કયા સમયની? મેગાલિથિક. અને સાહેબ ક્યાંથી મળી આવી છે? કેરળના કાસરગોડમાં. ઠીક છે, પૂછાય. આગળ વાત કરીએ. તેલંગાણા રાજ્યએ સ્ટેન્ડ વિથ હર પહેલ શરૂ કરી છે. કઈ પહેલ છે? સ્ટેન્ડ વિથ હર. એટલે કોઈની હાથ ઉભો રહેવાની વાત છે. કોણે શરૂ કરેલ છે? તેલંગાણા. સ્ટેન્ડ વિથ હર. નિર્ભયા નિશા પહેલ. કઈ પહેલ? નિશા એટલે રાત્રિ, નિર્ભયા એટલે ટુ નિર્ભર, સોરી નિર્ભય, ડરવાનું નથી. એટલે રાત્રિ દરમિયાન મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી. સરસ ક્વેશ્ચન. નિર્ભયા નિશા કઈ સરકાર દ્વારા? કેરળ સરકાર. ડન છે ને. આગળ વાત કરીએ. દિવ્યાંગ સહાયક પોર્ટલની વાત થઈ ગઈ ને, મહારાષ્ટ્રમાં આગળ આવ્યું. આંધ્રપ્રદેશ સરકારે
13 વર્ષથી ઓછી હમણાં આગળ કઈ સર્કલ આવી હતી કેટલા વર્ષ આ કે ભાઈ 3 વર્ષ ભલે જોતા 13 વર્ષ કેટલા વર્ષ તો બાળકોને રિલેક્સેશન આપ્યું છે કેટલા વર્ષનું 3 વર્ષનું પણ કઈ સરકાર છે આંધ્રપ્રદેશ કમ્પ્લીટ તેલંગાણામાં સોરી કેવું હતું એમાં તમિલનાડુ કર્ણાટકમાં 16 વર્ષ અને આમાં 13 વર્ષ એનાથી નાના મોટા નહીં મોટા તો જોઈએ છે બધું નાના ને ના પાડે છે ડન છે ને કમ્પ્લીટ મહારાષ્ટ્રના ડોંબિવલી ખાતે લેઝિમ નૃત્ય લેઝિમ આવે ને હા તો લેઝિમ નૃત્ય થયું છે ક્યાં મહારાષ્ટ્રમાં ડોંબિવલીમાં ડન ભારતીય સેનાની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા લખનૌમાં તેનું પ્રથમ વ્યૂહાત્મક સંદેશાવ્યવહાર કોન્ક્લેવ આયોજન કરવામાં આવ્યું કઈ કમાન્ડ છે સેન્ટ્રલ કમાન્ડ અને ક્યાં આયોજન કર્યું છે ને લખનૌ ડન આપણે લખનૌ બે વાર આગળ વાત કરીએ ભારતની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રિંગ મેટ્રો કઈ મેટ્રો ક્યાં બની ભાઈ દિલ્હી સાયબર સેફટી પ્રોટોકોલ કેરળ સરકાર જાહેર શાળાઓના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ અને ડિજિટલ દુનિયાના સાયબર જોખમોથી સુરક્ષિત કરવા માટે એટલે છોકરાઓ ભૂલવા જાય ને બિચારા નાના બાળકો હોય એને કોઈ ગેરરીતિ દોરકી જાય ગેરરીતિ કામ થઈ જાય કે નહીં સોશિયલ મીડિયામાં લાલચ આપે કે નહીં હા તો એ અટકાવવા માટે સેફટી પ્રોટોકોલ કેવો સાયબર કેવળ ચાલુ કર્યો સસુર નથી સસુન ડોકયાર્ડ કેવો ડોકયાર્ડ સસુન ડોકયાર્ડ ડન છે મહારાષ્ટ્રમાં છે અને ફિનિશ કંપની ફિનલેન્ડની હાથે સમજૂતી કરી છે કયો ડોકયાર્ડ ખબર ડોકયાર્ડ તો ખબર ને જહાજ ને લાંગરતા હોય લઈ જતા હોય ડોકયાર્ડ ઓપરેશન જેરિકો કેવો ઓપરેશન જેરિકો ડ્રગ વિરોધી પહેલ છે ડ્રગ તો ખબર ને અને ક્યાં શરૂ થઈ છે મિઝોરમ ઓપરેશન જેરિકો ડન છે કોઈ લખતા નથી લખવાય સિંહગઢ કિલ્લો હમણાં બહુ ચર્ચામાં હતો કારણ કે એ લોકો ફરવા ગયા હતા ને એના પર મધમાખી હુમલો કર્યો હતો ને 25 લોકોના મોઢા હોજી ગયા હતા અવડા મોઢા થઈને 25 લોકો ઘાયલ થઈ ગયા સિંહગઢ કિલ્લો કયો કિલ્લો ઘડીક તો ભાગાભાગી થઈ ગઈ આગળ વધીએ પ્રોજેક્ટ ગંગા આ વાત થઈ ગઈ હતી ને ના એ તો ઓલું ગંગા નદીની વાત હા પણ એ સેમ જ છે ઉત્તર પ્રદેશ સશક્ત પંચાયત નગરી અભિયાન હાલમાં વર્ષની ઉજવણી માટે પંચાયતી રાજ મંત્રાલયે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું છે રાફેલ ફાઇટર એરક્રાફ્ટ માટેના જરૂરી ભાગ બનાવવા માટે ડસોલ્ટ એવિએશન કંપનીએ બેંગલુરુની ફિડલ ટેકનોલોજી કંપની સાથે લાંબા ગાળા માટે કોન્ટ્રાક્ટ ડસોલ્ટ ખબર ડસોલ્ટ કયા દેશની વસ્તુ છે ફ્રાન્સની ડસોલ્ટ યાદ રાખવાનું સુખોઈ કે તો રશિયા S-400 કે તો રશિયા આયર્ન ડોમ કે તો ઇઝરાયલ પછી થાર કે તો અમેરિકા હે ને ખબર ને આ બધી ચિનુક ને હેલિકોપ્ટર હા ચિનુક કે તો અમેરિકા આ બધું યાદ રાખો આપણે ક્યાંથી હું લાવીએ છીએ ડન ને તો આ બધું એક પૂછાય ડન ડસોલ્ટ ડસોલ્ટ એટલે ફ્રાન્સની કેપિટલ કઈ છે પેરિસ એને સુરા અને સૂર્યનો દેશ કહેવાય એટલે કે ત્યાં બધા જ લોકો સુંદર કાળા નહીં સુંદર કાળા લોકો સુંદર હોય હું તમને કહી દઉં જેવર ઇન્ટરનેશનલ એરપોર્ટ નોઈડા ઉત્તર પ્રદેશ કેમ તો કે ભાઈ આ એરપોર્ટ જે છે ને ગ્રીનફિલ્ડ કનેક્ટિવિટી પ્રોજેક્ટની મંજૂરી આપી છે ઝેવર ઓપરેશન કવચ બહુ કામનું છે દિલ્હી પોલીસનું છે અને રાષ્ટ્રીય રાજધાની ડ્રગ મુક્ત બનાવવાનું છે એક બીજું કવચ કરીને આપણે રેલવેમાં આવે છે કવચ કરીને ઓપરેશન કવચ હે રેલવે માટેનું હા પણ આ પાછું અલગ છે દિલ્હી પોલીસનું છે ડ્રગ્સ મુક્ત બનાવવાનું છે દિલ્હીને ડન ઓકે પ્રોજેક્ટ હનુમાન ક્યાં ચાલુ થયો હતો પ્રોજેક્ટ હનુમાન આંધ્રપ્રદેશ વિજય કલ્યાણ વિજયવાડા એ યાદ રહી જાય તમને ભારત ઓર્કિડ મહોત્સવ કયો મહોત્સવ ઓર્કિડ ડન ક્યાં થયો સિક્કિમમાં કયો મહોત્સવ ઓર્કિડ પછી એક આપણું ટ્યુલિપ ગાર્ડન ખબર ટ્યુલિપ હા તો ટ્યુલિપ માટે જમ્મુ કાશ્મીર ખબર ટ્યુલિપ પેલા ફૂલ એ સરસ મજાના ફૂલ આવે બહુ મસ્ત આવે ટ્યુલિપ એકદમ બ્યુટીફુલ દેખાય જે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે પણ ખરેખર ફૂલ છે ને ન્યુઝીલેન્ડના છે પણ આપણે જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે ભાજપના ફૂલ જેવું જ આવે ટ્યુલિપ
કયું? ટ્યુલિપ. આગળ વધીએ. લેક એન્ડ એર વોચ. લેક એન્ડ એર વોચ શું છે? ગુજરાત સરકારે લોન્ચ કર્યું છે. રાજ્યભરના તળાવોના આરોગ્ય અને હવાની સ્વચ્છતા હવાની ગુણવત્તા સુધારવા માટે શરૂ કરાયેલ છે. ક્યાં ક્યાં? 17 મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેટલી 152 મ્યુનિસિપલ વિસ્તારમાં હવા ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશનની સ્થાપના કરવામાં, મતલબમાં પોલ્યુશન લગતું કંઈક છે. શું છે ભાઈ? લેક એન્ડ એર વોચ એટલે હવાને જોવો, એર વોચ. ડન. ગુજરાત સરકાર. મેરીટાઈમ શિપ બિલ્ડિંગ સેન્ટર, ભારતમાં વિશ્વનું પ્રથમ સ્વાયત્ત મેરીટાઈમ શિપ બિલ્ડિંગ સેન્ટર આંધ્રપ્રદેશ પાછું. મતલબમાં આમાં જીવનમાં કાંઈ ખબર ના પડે ને તો આંધ્રપ્રદેશ નાખવું છે પછી આવડે. અડધાથી પર આંધ્રપ્રદેશ. હવે તો આંધ્રપ્રદેશ પેટર્ન કરે નાખ્યા છે. યોગ મહોત્સવ નવી દિલ્હી. ડ્રોવિડા વાઝાનિયા શું છે? અળસિયાની પ્રજાતિ છે. હવે પાછું નવું આવ્યું અળસિયું. અને શું નામ છે એનું? ડ્રોવિડા વાઝાનિયા. કેરળમાંથી મળ્યું છે. અને કયું વન્યજીવ અભયારણ્ય ખબર? ત્રિશુજાનું પીચી વાઝા. ઠીક છે, પણ વાઝા શું છે? અળસિયા છે. હેન્કેલિયા મોનોફિલા. હે ભાઈ, હેન્કેલિયા મોનોફિલા પાછો વનસ્પતિ છે. શું છે? વનસ્પતિ. ક્યાંની છે? અરુણાચલ પ્રદેશની છે. લગભગ 189 વર્ષ પછી ફરીથી શોધાય છે. હું કામ શોધી જરૂર નથી કઈ, પણ શોધી પણ કેવી શોધી? એમ હેન્કેલિયા મોનોફિલા. હે ને? સિમ્પલ કહેવાય ને કે પર્વત ઝાડ, તુષાર ઝાડ. આ શું નામ છે? આગળ બીમસ્ટેક. મોસ્ટ આઈએમપી બીમસ્ટેક યુવા વ્યવસાયિક વિનિમય કાર્યક્રમ. યુવા વ્યવસાયિક વિનિમય કાર્યક્રમ ક્યાં? તો કે મહારાષ્ટ્રમાં આયોજન છે. પણ યુવા પરિષદ કે તો નવી દિલ્હી. પણ તમને એમ કે આ વિનિમય વ્યવસાયિક તો કોણ આવશે? મહારાષ્ટ્ર. આગળ વધીએ. ઠંડા પાણીની માછલી મારી એ શું છે? ઠંડા પાણીની માછલી મારી નહીં, માછીમારી. હે ભાઈ, માછી. આગળ વધીએ. ઠંડા પાણીની માછીમારી પર રાષ્ટ્રીય પરિષદનું આયોજન ક્યાં થયું? શ્રીનગર. ક્યાં થયું? છત્તીસગઢ. આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, યાદ રાખજો. કે ધર્મ સ્વતંત્રતા બિલ ડ્રાફ્ટને મંજૂરી કોણે આપી છે? છત્તીસગઢ. બહુ આઈએમપી ક્વેશ્ચન છે. ધર્મ સ્વતંત્રતા બિલ પર મંજૂરી કોણે આપી છે? છત્તીસગઢ. આ બહુ આઈએમપી છે કે છત્તીસગઢ યાદ રહેવું જોઈએ. પછી બંડીકુટ રોબોટિક સિસ્ટમ. કેવું છે? બંડીકુટ રોબોટિક સિસ્ટમ. આ પેલું જ છે, પેલું તિરુવનંતપુરમ વાળું, પેલું ગટર સાફ કરતું હતું ને, ટેવું. હા, એવડું જ. 1 કરોડ રૂપિયા આપ્યા છે. કોના માટે? ગુજરાત સરકારે અમદાવાદને ઓલિમ્પિક માટે તૈયાર કરવા માટે. કેટલા રૂપિયા આપ્યા છે? 1,331. કોકનો ઘન જેવું લાગે છે. 11 નો ઘન છે. આવડે ભલે ગણિત ની, પણ આ ખબર હોય 11 નો ઘન છે. 1,331. આમાં મેં ખબર નહીં કરું. આદિ પર્વ. આદિ પરથી આદિવાસી શબ્દ યાદ રાખવાનો. આદિ કેમ? તો કે આદિવાસી લોક કલાકારોનો ઉત્સવ છે. પરંપરાથી પહેચાન સુધી થીમ છે. અને આયોજન ક્યાં થયું હતું? છત્તીસગઢમાં. કયો મહોત્સવ? હમણાં છત્તીસગઢમાં એક મસ્ત વસ્તુ આવી ને. કયું બિલ? ધર્મ સ્વતંત્ર બિલ મંજૂર થઈ ગયું કે. આગળ અમૃત મિત્ર મહોત્સવ. ખબર? દિલ્હીમાં ભારત મંડપમ છે. એનું નામ લગભગ બદલી ગયું છે ને, ભારત મંડપમ. ખબર નહીં. અહીંયા શરૂ થયો છે અમૃત મિત્ર મહોત્સવ. આગળ વધીએ. પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રક્રિયા સાહસ યોજના. આ સીસી માટે કામનું સીધું જ પૂછેલા. પ્રધાનમંત્રી હું સૂક્ષ્મ ખાદ્ય પ્રક્રિયા સાહસ યોજના નું ઇન્ક્યુબેશન સેન્ટર ક્યાં શરૂ થયું છે? તેજપુર યુનિવર્સિટી, અસમ. અને કોને કર્યું છે? ચિરાગ પાસવાન. આ મંત્રી છે કોઈ? ચિરાગ પાસવાન કે સાંસદ જ છે? સાંસદ તો છે જ. ચિરાગ પાસવાન છે મંત્રી હોય તો ડન ને. ક્યાં શરૂ કર્યું ઇન્ક્યુબેશન સેન્ટર? આસામમાં. સૂક્ષ્મ ખાદ્ય યાદ રાખવાનું. પંચુડોલા ઉત્સવ. કેવો ઉત્સવ? પંચુડોલા. ક્યાં છે ભાઈ? ઓડિશામાં. ક્યાં છે ભાઈ? કેટલા ઉત્સવ છે ગુજરાત. આ જો તમને યાદ રાખજો, આપણા માટે આઈએમપી છે. તમને એવું પૂછાય કે હાલમાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ હેઠળ પશુઓમાં પગ અને મોંના રોગ, પગ અને મોઢાના રોગ જે છે પશુઓમાં જે થાય છે,
હે ને, તો એના પર રક્ષણ આપવા માટે 1 માર્ચ થી 15 માર્ચ આપણે શું ચલાવ્યું? રસીકરણ અભિયાન ચલાવ્યું. કઈ સરકારે? ખાલી એટલું યાદ રાખો કે ગુજરાત સરકારે કઈ પશુઓના મોઢા અને પગમાં જે રોગ થાય છે એને રિપેર કરવા માટે, સારા કરવા માટે એક અભિયાન ચલાવેલું છે. એટલું યાદ રહે ને તમને? કયું આવશે? ગુજરાત સરકાર. છત્તીસગઢ ની વાત થઈ ગઈ. આવ્યું જો, એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન છે ને, ક્યાં છે સાહેબ? શ્રીનગર છે. ક્યાં છે? શ્રીનગર છે. ડન. અને મૂળ ક્યાંનું છે? હું ન્યુઝીલેન્ડ બોલ્યો તો, નેધરલેન્ડ નું ને, ઓસ્ટ્રેલિયા બોલ્યો નથી, ન્યુઝીલેન્ડ નું. ક્યાં? નેધરલેન્ડ નું. ક્યાંનું છે? હું પહેલી વાર જરા તૈયારી કરવા આવ્યો ને ત્યાં મને સાહેબે કીધું, એક નકશો આપ્યો દુનિયાનો કે આમાંથી ન્યુઝીલેન્ડ ગોતે. તો હું લગભગ 1 કલાક યુરોપમાં જ હતો, બાકીની અડધી કલાક આફ્રિકામાં, 20-30 મિનિટ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકામાં હતું. પછી કે તું જા કરે. ન્યુઝીલેન્ડ ક્યાં હતું? ઓસ્ટ્રેલિયા નીચે હતું. પછી નક્કી કર્યું યુપીએસસી નથી કરવી. આગળ વધીએ. ક્યાંનું છે આ? નેધરલેન્ડ છે. ક્યાંનું છે? નેધરલેન્ડ. આગળ વધીએ. લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર, પાછું બીજું મંદિર આવ્યું. પેલું એક મંદિર કર્ણાટકામાં હતું. આ પાછું મંદિર છે ને, એ ક્યાં છે આ મંદિર? આંધ્રપ્રદેશ, ગુંટુરમાં. ડન. એ ક્યાં? કર્ણાટક હતું ને, કઈક શું નામ હતું એનું? ભૈરવ હતું, કઈક ભૈરવ શબ્દ હતો. ડન. હવે આ કેમ અગત્યનું છે? કારણ કે આ એક શાસન છે, ગજપતિ શાસન. એનો શિલાલેખ ત્યાંથી મળી આવ્યો છે. હવે આપણે તો ઇતિહાસમાં આવું કે શાસન આવું જ નહીં, ગજપતિ શાસન. તો યુપીએસસી સિલેબસમાં છે ને, તમે ઓવર ડીપમાં જાઓ તો એમાં આવશે જો કે ભાઈ શિલાલેખમાં ગજપતિ રાજા પ્રબંધ અધિકારી કુમાર ગુરુનો ઉલ્લેખ છે. ગજપતિ વંશ મૂળ ઓડિશા વંશનો છે. અને આ વંશની રાજધાની કઈ છે? કટક. કોણાર્ક હતી. અને સ્થાપત્યનું શ્રેષ્ઠ ઉદાહરણ કયું છે એનું? કોણાર્કનું સૂર્ય મંદિર. ઓડિશા. મતલબમાં કે લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિર આવે, રાજ્ય કયું છે? ઓડિશા. ઓડિશા, સોરી, આંધ્રપ્રદેશ. કુસુનપુર. શું થયું? કુસુનપુર. કેવું પુર? કુસુનપુર સ્માર્ટ વિલેજ સ્થળ ક્યાં છે? ઓડિશા. કેમ એને આપ્યું છે? તો કે ભાઈ CSIR, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, હેને, ની પહેલ હેઠળ આ ગામને રાજ્યના પ્રથમ સ્માર્ટ ગામ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. પણ કયા રાજ્યના? ઓડિશા રાજ્યનું પ્રથમ સ્માર્ટ ગામ કયું છે? કુસુમપુર સ્માર્ટ વિલેજ. આગળ વધીએ. પંજાબ શિક્ષા ક્રાંતિ. પંજાબ શિક્ષા ક્રાંતિ 2.0 આ ઇંગ્લિશમાં છે, કારણ કે મને ગુજરાતીમાં આળસ ચડતી, પણ અગત્યનું સીધે સીધું ઉઠાઈ લીધું છે. શું છે ભાઈ? પંજાબ શિક્ષા ક્રાંતિ 2.0 is landmark around 3500 crore school education reform program launched by government of Punjab in collaboration with the World Bank. એટલે પંજાબ છે ને વર્લ્ડ બેંક સાથે કોલાબોરેશન કરી કયું મિશન ચાલુ કર્યું? પંજાબ શિક્ષા ક્રાંતિ. કેટલા રૂપિયા? 3500 કરોડ. એટલા તો એની પાસે હોય નહીં, એટલે વર્લ્ડ બેંકનું નામ લખ્યું. સીધી વાત. આટલા રૂપિયા તો પંજાબ ક્યાંથી લાવે? એટલે કોની હાથે ઓલા પૈસા માંગવા નામ લખે કે તમારું નામ અમે લખ્યું છે ને છોકરાઓ ભણશે તમારું નામ. અને વર્લ્ડ બેંક કેટલા? 3500 કરોડ. ડન છે. 2.0. દિવ્યાંગ શક્તિ યોજના આંધ્રપ્રદેશ આવશે, વાત થઈ ગઈ છે. મધ્યપ્રદેશના ગુના જિલ્લાના ઉમરી ગામમાં ભારતનું પ્રથમ સમૃદ્ધિ કેન્દ્ર ઉદ્ઘાટન થશે. ડન છે. સાબુજી ચેરિયા ઓબા નું 9 વર્ષ ક્યાંનું છે? મણિપુરનું છે. નહરેવ જમ્મુ કાશ્મીરનું છે. અને ચેટીચાંદ સિંધી સમુદાય. મોસ્ટ આઈએમપી કાલિંજર કિલ્લો યાદ રાખજો. તમને એટલું પૂછે કાલિંજર કિલ્લો ક્યાં છે? મહારાષ્ટ્રમાં છે. કેમ? તો કે પેલું આપણે એક સંસ્થા છે ભૂ વિરાસત સ્થળ તરીકે જાહેર કર્યું છે. કયો કિલ્લો છે? કાલિંજર કિલ્લો. ડન. સાપચર ફૂટ આ વસંત મહોત્સવ છે, ક્યાંનો છે? મિઝોરમનો છે. અને ઝૂમ ખેતી સાથે સંબંધ ધરાવો ને, ઝૂમ ખેતી, સ્થળાંતરિત ખેતી. કયો? સાપચર ફૂટ. એવા સાપ કે જે ચર ક્યાં ચરાવવાના? મિઝોરમ. ઝૂમ ખેતી. જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ગદાધર ગામમાં બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ ઉત્પાદન સુવિધાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ભારતની આઈટી કંપની વિપ્રો, વિપ્રો ખબર ને, સરસ કંપની છે. આઈટી કંપની અને વિપ્રોએ વૈશ્વિક બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા ગ્રાહકોને અદ્યતન એઆઈ સેવા પ્રદાન કરવા માટે ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર આપણે અહીંયા શરૂ કર્યું છે એક એઆઈ હબ શરૂ કર્યું છે. કોણે શરૂ કર્યું છે? વિપ્રો અને ભારતની આઈટી કંપની વિપ્રો. વિપ્રોએ ચાલુ કર્યું છે. ડન. ક્યાં ચાલુ કર્યું છે? ગિફ્ટ સિટી. જી આપણે કોણ કે ગિફ્ટ સિટીના કોણ બીના? કોટક.
કઈક કોટક, ઉદય કોટક કે શું નામ છે? હા, એના બન્યા છે કઈક ચેરમેન ગિફ્ટ સિટીના. ભારતનું પ્રથમ, હા આ પૂછાય જો, ભારતનું પ્રથમ એલપીજી એટીએમ, કે તમે બટન દબો એટલે તમને બોટલમાં એલપીજી ભર દે. બસ બસ બસ, ફૂલ થઈ ગયો અવાજ આ, બસ બસ બસ. એલપીજી એટીએમ ક્યાં છે સાહેબ? તો કે હરિયાણા, ગુરુગ્રામમાં છે. ડન, કમ્પ્લીટ. મહાડ સત્યાગ્રહ, કયો સત્યાગ્રહ? મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં મહાડ તળાવની વાત છે. એમાં બાબા સાહેબ ભીમરાવ આંબેડકર દ્વારા 1927માં સત્યાગ્રહ શરૂ થયો હતો. કેમ? સાર્વજનિક પાણી ઉપરનો જાતિગત ભેદભાવ દૂર કરવા માટે આ સત્યાગ્રહ શરૂ થયો હતો. હાલમાં એની શતાબ્દી આપણે ઉજવી છે. મહારાષ્ટ્ર સરકારે 2026ના વર્ષને સમાનતા અને સામાજિક સદભાવનું વર્ષ જાહેર કર્યું છે. આ લખી આવો ક્યાંક તમે જીવનમાં, પાછળના કોષ્ટકમાં. મહારાષ્ટ્ર સરકારે, કઈ સરકારે 2026ના વર્ષને કેવું વર્ષ કહી દીધું? સમાનતા અને સામાજિક સદભાવ. સમાનતા અને સામાજિક સદભાવ યાદ રહે ને? મહારાષ્ટ્ર સરકાર 2026ના વર્ષ. ચલો, જ્યોતિ જ્યોત દિવસ કયો? જ્યોતિ જ્યોત દિવસ શીખ ધર્મના, આ રજા નથી, આ બીજા છે. હા બીજા છે. ગુરુ અંગદ, ખબર ને? ગુરુ અંગદ જે ગુરુ છે એની જન્મ દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. કયો છે? જ્યોતિ જ્યોત દિવસ. ડન. અને પ્રશ્ન યાદ રાખજો, ગુરુ અંગદ દેવ છે ને એને તે ચાલુ કર્યું હતું ગુરુમુખી લિપિ. કઈ લિપિ? ગુરુમુખી. ઓલી યુપીએસસી ની તૈયારી કરતા ને ત્યારે 3 દાડા તો મેં ખાલી શીખ ધર્મ જ ભણ્યો હતો. ખબર નહીં એવું હું ત્યારે ભણ્યું. દરેક વસ્તુ હું કરતો, જે લાઈનમાં બધું જ વાંચતો. બસ કોઈ કીધું કે તું વાંચવાનું બંધ કરી દે. સરહુલ પર્વ યાદ રાખજો, ઝારખંડ નો છે. કયો પર્વ છે? સરહુલ પર્વ છે સાહેબ. ડન છે. અને અહીંયા સાલના વૃક્ષની પૂજા થાય છે. કોની? સાલના. સરહુલ એટલે સાલ, સરહુલ એટલે સાલ. આગળ વધીએ. આ છે નિયોડિયમ, રેર અર્થ મેટલ છે. કેવી મેટલ છે? રેર અર્થ મેટલ. રેર અર્થ મેટલ એટલે પેલી ખબર આવર્ત કોષ્ટકમાં છેલ્લી લેન્થેનોઇડ શ્રેણી, એક્ટિનોઇડ શ્રેણી. હા, એ આખી લાઈન ને કહેવાય રેર અર્થ. રેર મતલબ કે જે બહુ ઓછી છે અર્થ ઉપર, રેર છે. કેવી છે? રેર. તો એવી એક છે અહીંયા નિયોડિયમ. એફ એટલે આયન, બી એટલે બોરોન. આ ત્રણને તમે ભેગા કરો ને તો આ બને પરમનન્ટ મેગ્નેટ. શું બને? પરમનન્ટ એટલે ચુંબક, કાયમી ચુંબક બને છે. તો આનો પ્લાન્ટ ક્યાં નખાયો છે? અગેન હૈદરાબાદ. ક્યાં છે? હૈદરાબાદ. ડન છે. આગળ વધીએ. હિમાચલ પ્રદેશની વાત કરીએ. માર્ચ 2026માં ડેરી ક્ષેત્રને વેગ આપવા માટે હિમાચલ પ્રદેશ સરકારે એનડીડીબી હાથે સમજૂતી કરી, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, જેનું મુખ્યાલય ક્યાં છે? આણંદ. એની હાથે સમજૂતી કરી છે. ડન છે. કોને સમજૂતી કરી સાહેબ? હિમાચલ પ્રદેશ. એનપીસીઆઈ ખબર ને? નેશનલ પેમેન્ટ એ જ છે ને? એનપીએસ એટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઇન્ડિયા, કે જેની અંતર્ગત ચાલે પેલું યુપીઆઈ, હા, અને પેલું ભીમ ભીમ ભીમ, હા બધું ચાલે. તો એ જે એનપીસીઆઈ છે ને એને યાદ રાખજો, શ્રીલંકા દેશમાં ક્રોસ બોર્ડર પેમેન્ટ. હે ભાઈ, કયું? ક્રોસ બોર્ડર પેમેન્ટ. આ લોકો રિચાર્જ કરાવવાનું કે બીજું કઈ નહીં. આગળ વધીએ. કોની હાથે? શ્રીલંકા હાથે. ડન. એક્ટિનિડિયા ઇન્ડિકા. અને હા, આને પેલા ઘરે 3 વાર પ્રેક્ટિસ કરો બોલવાની. એક્ટિનિડિયા ઇન્ડિકા. અહીં તમે દેખાય શું છે? આ કીવી છે. શું છે? કીવી. કીવી ફળ આવે ને, પણ નાનું છે એટલે નાની કીવી દેખાય. તો આ કીવીની એક પ્રજાતિ છે જેની શોધ ક્યાં થઈ છે? પણ કીવી પછી કેવી? જંગલી કીવી. કેવી કીવી? જંગલી. ડન છે. ક્યાં આનું ક્યાં મળ્યું ભાઈ? હા, કીવી. ગ્લોબલ એન્ટી મોસ્ટ ટાઈમ પીસે સાહેબ. ગ્લોબલ એન્ટી કરપ્શન ઓપરેશનલ નેટવર્ક 12મી સ્ટીયરિંગ કમિટીની બેઠક ક્યાં થઈ? નવી દિલ્હી. ડન. બાકી જવા દો. અભેદ એપ. કેવી એપ? અભેદ એપ જે છે હરિયાણા પોલીસ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ ડિજિટલ સુરક્ષા કવચ છે કે સાયબર ફ્રોડના જે ગઠિયાઓ જે છે, જે અજાણ્યા નંબર પરથી તમને ફોન કરી અને તમને પેલું કરે છે, તો એને સીધે સીધું કરશે, બ્લોક જ કરી દે. પેલો ફોન આવે સુધી બ્લોક જવા દે. કઈ એપ છે? અભેદ. સુગમ ડિજિટલ પહેલની વાત કરીએ તો આની અંદર જે છે
એ ગુજરાત રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે, જેમાં 20 જેટલી કેટલીક સેવાઓ છે ને પેપરલેસ કરી દીધી, બધું મોબાઈલ આપણા માટે કામની છે. સુગમ ડિજિટલ પહેલ કેટલી, તો કે 20 નાગરિક સેવાઓ જે છે કરી દીધી પેપરલેસ મોબાઈલ પર. ડન. માસી માગમ તહેવાર તમિલ કેલેન્ડર નો તહેવાર છે, ઇરુલર સમુદાય દ્વારા મહત્વ ધરાવે છે, અને એ ઇરુલર સમુદાય છે ને એ 2 રાજ્યોમાં વસે છે, તમિલનાડુ અને કેરળ. ઇન્દ્રમા ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ યોજના. ઇન્દ્રમા ફેમિલી લાઈફ, એવું લાગે કે કોર્પોરેટરમાં ઇન્ટરવ્યુ પ્રેઝન્ટેશન આપે એવું લાગે કે તમે પોલિસી લઈ લો એમ. જો ના શું આવ્યું, ઇન્દ્રમા ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ યોજના. તો આ ક્યાં શરૂ થઈ સાહેબ? તેલંગાણા સરકાર. કેટલા રૂપિયાની? 5 લાખ રૂપિયાનો જીવન વીમા કવરેજ આપે છે. પણ કેવીમાં? ઇન્દ્રમમાં. અને કોનીમાં? તેલંગાણાની. ડન છે. આગળ વધીએ. મુલગાંવ કેલબાઈ પેઠ ઉત્સવ. કેવો? મુલગાંવ કેલબાઈ. અહીંયા પકડો ને, પેઠ અને ગોવા. પેઠ ઉત્સવ ગોવા. ડન છે. અને કેલબાઈ ને પેઠ તરીકે ઓળખતા અને સુશોભિત લાકડાના માળખામાં સ્થાપિત કરી એને લઈ જવાય છે. અને બધું બોટલ ને આજ શું થઈ ગયું છે બધા. સ્વ સહાય ગ્રુપ, સેલ્ફ હેલ્પ ગ્રુપ ની વાત છે. બેંક લિંકેજ ની વાત છે, કર્ણાટકા એને કરેલું છે. અને ઉત્કંઠ ગ્રામીણ બેંક ને કામગીરી બદલ ઉત્કૃષ્ટ રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો છે. આ અગત્યનું છે. આશા 300, સોરી આશા યાદ આવી ગઈ. અક્ષા 300 શું છે ભાઈ? અક્ષા 300. ડન. આ એક ઉચ્ચ તાપમાન ધરાવતું, આ તમને પૂછાય શું છે, તો કે 3D પ્રિન્ટર્સ. શું છે? 3D પ્રિન્ટર્સ. શું છે? 3D પ્રિન્ટર્સ. અને એટલું ખતરનાક છે સાહેબ કે 350 ડિગ્રી સુધી પણ એ કાર્ય કરી શકે છે. આટલી ગરમીમાં પણ એ 3D પ્રિન્ટિંગ કરી શકે છે. ડન છે ને. અને સાહેબ જો હું આગળ તમને કહું ને, તો આ કેરળનું સ્ટાર્ટઅપ જે છે ને, એક મોટું નામ લખ્યું છે, કેરળનું સ્ટાર્ટઅપ છે, એના દ્વારા બનાવવામાં આવ્યું છે. અને ઈસરોને આપી દીધું. બનાવીને કોણ દઈ દીધું? ઈસરો. આપણે બનાવી કોઈ લઈ નહીં જાય, ઈસરો લઈ જાય. કયું? 3D પ્રિન્ટર. કેરળની એક સ્ટાર્ટઅપ કંપનીએ બનાવ્યું છે. ડન છે. ગો ટેક પ્રદર્શન પુણેમાં થયું છે. ગો ટેક પ્રદર્શન પુણે. ખતમ વાત. ડન છે. આગળ વધીએ. નિવેશ મિત્ર 3.0. આ પોર્ટલ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા લોન્ચ કરેલું છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માં ખબર પડે ને કે બિઝનેસને સરળ બનાવો, ઈઝી બનાવો, બધા માટે ઉપલબ્ધ બનાવો. ડન. તો નિવેશ મિત્ર 3.0 ઉત્તર પ્રદેશ. ફાર્માફેડ, ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે ફાર્માફેડ નવી દિલ્હી. દુર્ગા યોજના નવી દિલ્હી. આ દુર્ગા યોજના આપણે પશ્ચિમ બંગાળ ટીક કરી દઈએ તો દુર્ગા યોજના કઈ આવશે? નવી દિલ્હી. ખાસ કરીને મહિલા અને ટ્રાન્સજેન્ડર ઓટો ચાલકો માટેની વાત છે. અનમોલ દિલ્હી સરકાર શું કરે છે? નવજાત શિશુઓની જીનેટિક અને મેટાબોલિક બીમારીની તપાસ. મેટાબોલિક તો ખબર ને, પેલી પેટને લગતી બીમારી. મને એવું લાગે છે કારણ કે એમાં મેટાબોલિઝમ સિસ્ટમ આવે ને બધી. આવું મારા વિજ્ઞાનના સાહેબ કહેતા. દ્વારકામાં અશ્મિયોની શોધ. અશ્મિ એટલે ખબર ને, રશ્મિની મોટી બેન અશ્મિ. એની શોધ થઈ ગઈ છે દ્વારકામાં. અશ્મિ તો ખબર ને, પેલી રાખ અને જૂના અવશેષ અશ્મિ. ડન. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ગુજરાતના દ્વારકામાંથી મિયોસિન સમયગાળાની કેટલી 42 ગોકળ ગાયની પ્રજાતિઓ શોધી છે. પેલી ધીમે ધીમે જાતી હોય ને, બોલો એવું આ ગોતી આવે ચાલો. અને આપણને ઘરે આધાર કાર્ડ મળતું નથી તો 42 જેટલી ગોકળ ગાય ગોતી આવે દેખાય. અને પાછા કયા સમયની ખબર? મિયોસિન સમયની. કયા સમયની? આપણું 2 દી પહેલા કઢાયું હોય. પણ ક્યાંથી? દ્વારકામાંથી. ઔદ્યોગિક પાર્ક પ્રમોશન. આ જો પાછું નવો રાજ્ય હોય કે આપણા સિલેબસમાં નવું રાજ્ય આવ્યું છે. ઔદ્યોગિક પાર્ક પ્રમોશન નીતિ રાજસ્થાન સરકાર આવી છે. હે ને નવું કંઈક નવું તો સાંભળ્યું. અત્યારે આંધ્રપ્રદેશ થી આપણે થાકી ગયા છે. શું છે ભાઈ? નોકરીનું સર્જન અને રોકાણમાં વધારો. નેક્સ્ટ પાછું તેલંગાણા. આપણે પેલી તરફ કે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સમિટ તેલંગાણા વાત થઈ ગઈ પૂરી. જળ જીવન 2.0 મેઘાલય લાગુ કરનાર, હસ્તાક્ષર કરનાર 12મું રાજ્ય બન્યું છે. યાદ રાખજો કે જળ જીવન 2.0 મિશન છે ને એમાં મેઘાલય હસ્તાક્ષર કરનારું કેટલામું રાજ્ય બન્યું છે? 12મું રાજ્ય બન્યું છે. દેશની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આને તો હું તો કહું બહુ આઈએમપી છે. પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે. હાઇડ્રોજન ટ્રેન હરિયાણા. ક્યાંથી? જીંદ થી સોનીપત.
સોની હિન્દ થી સોનીપત ડન છે. હાઇડ્રોજન ટ્રેન હરિયાણા કમ્પ્લીટ. આગળ આ નામ છે સિંગેલોસિસ. સિંગેલોસિસ જે કેરળના કોઝિકોડમાં આવેલું છે. આ એક રોગ છે જે શિગેલા બેક્ટેરિયાથી થાય છે અને 5 વર્ષથી ઓછા બાળકોના પેટમાં જોવા મળે છે અને એના લીધે ઝાડા ખબર ઝાડા ડાયેરિયા એ થઈ જાય છે. ડન છે કમ્પ્લીટ. મોરુંગ શિક્ષણ પ્રણાલી કઈ પ્રણાલી? મોરુંગ શિક્ષણ પ્રણાલી છે. નાગાલેન્ડ સમુદાયની એક પરંપરા શિક્ષક પ્રણાલી છે અને આ કેમ અગત્યની છે? કારણ કે મન કી બાતમાં પ્રધાનમંત્રી એકવાર આ નામ બોલ્યા હતા, મોરુંગ શિક્ષણ પ્રણાલી, જે નાગાલેન્ડની ટ્રેડિશનલ એજ્યુકેશન સિસ્ટમ છે. ડન. મન કી બાત તો ખબર ને. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે. સમ્રાટ સંપ્રતિ, આ સંપ્રતિ લગભગ અશોકના છોકરાનો છોકરો હતો, ખબર નહીં. અશોકનો છોકરો હતો સંપ્રતિ, પૌત્ર હતો ને. અશોકનો પૌત્ર હતો. ગાંધીનગર બને કોબા ખાતે. કોબા ખબર ને? ગાંધીનગર કોબા ગયા છો? ગાંધીનગર કોબામાં છે. શું છે ભાઈ? સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય બનશે. ડન છે. આગળ વધીએ. પતંગિયાની પ્રજાતિ યુથાલિયા, ચુરાલિયા, ઝુંબેરબાર્ગ, ઝુંબેરગાર્ગ, પાછળનું નામ તો બોલતા નહીં આવ્યું, ઝુંબેરગાર્ગ હે ને? તો આપણે યાદ રાખજો, એક પતંગિયું છે ચુરાલિયા, યુથાલિયા. ડન. અને ક્યાંથી શોધ થઈ છે? અરુણાચલ પ્રદેશ. આવું વિચિત્ર ક્યારેક ગુજરાતમાં ક્યારેક મળ્યું? આવું આમથી જ મળે બધું વિચિત્ર, કારણ કે ગુજરાતમાં બધું મળી ગયું છે પહેલેથી. આ ગોકળગાય મળે 42. વિશ્વ બૌદ્ધ શાંતિ શિખર ત્રીજી વાર આવ્યું છે. તેલંગાણામાં છે. માધવપુર નો મેળો યાદ છે ને? પોરબંદર. યસ. પરણે રાણી રૂકમણી અને આવે માધવપુર. વિચાર કરો ક્યાંથી કોઈ અહીંયા પેલા માધવપુરમાં કૃષ્ણ ભગવાન ને રૂકમણી લગભગ અસમ માંથી. વિચાર કરો ત્યાંથી રૂકમણી આવ્યા છે ને. આગળ વધીએ. પણ યાદ રાખજો, ચૈત્ર મહિનામાં રામનવમી થી તેરસ ભરાય. MLAtrack.com હવે MLA નું કઈ કહેશે ખબર નહીં. કેરળમાં શરૂ થયું છે. ભારતનું પ્રથમ પ્લેટફોર્મ છે જે ધારાસભ્યોના કાયદાકીય હસ્તક્ષેપને ટ્રેક કરશે. એ લગભગ ક્યાં હશે, શું કરે છે? કારણ કે ટ્રેક કરવાની વાત છે ને, તો કેરળ જ આવું કરીએ કે નાનું રાજ્ય ને, જલ્દી ટ્રેક થાય. ડન છે ને. આગળ ખતમ. હાશ કે આ બધું શું હતું એમ ખબર ના પડી. હવે આપણે શું લઈએ? આને આપણે કાલ ચાલુ કરીએ. આજે બુક થોડુંક કરીએ, બુકમાં મજા આવશે. આ સિસ્ટમ પાછી કાલ થોડીક લાવીએ. આજે બુકમાં પેલા ચાલુ કરીએ. બધાય પાસે બુક હોવી ફરજિયાત છે અને જમણા હાથમાં પેન હોવી ફરજિયાત છે. જમણા હાથમાં લઈ લેતો. આવી ને? હવે ઘણું બધું આવે છે આમ. જો આમાં આવ્યું છે સૂક્ષ્મ જીવાણુ આવી ગયું, પછી કૃષિ વર્ષ આવી ગયું. આ બધું કર્યું, બધું કરી નાખ્યું હોત ને તો બધું જ આવી જાત, પણ આપણે થોડોક મોકો આને આપીએ. પાના નંબર તમે કાઢો. પાયલ નાગ થી શરૂ કરીએ. પાયલ નાગ. ડન છે. પાના નંબર 184 આવી જાવ ફટાફટ. ભલે ને સાંભળશે. ચાલો. હા, આપણે કેટલા વાગે છૂટું થવાનું છે? મને ખાલી તારીખ સમય કહેજે. 3:30 ને? આમાં ઓલી કઈ છે?
શું થયું? નહીં થાય. ચાલો શરૂ કરીએ. અહીં ધ્યાન આપો. નહીં થાય મતલબ સમય આપણે ઓછો. પાના નંબર 183 આવ્યા. શરૂ કરીએ. તમને ચિત્રમાં દેખાય છે એ બેનને હાથ નથી ને પગ નથી. ચેક કરો જો નથી ને તો એ બેન નું નામ છે પાયલ નાગ. શું નામ છે? હવે આ સિચ્યુએશન ને કહેવાય ક્વાડ્રપલ એમ્પ્યુટી. મેં જે કીધું ને હાથ પગ નથી, શું કહેવાય? ક્વાડ્રપલ એમ્પ્યુટી. તો આવી હાલતમાં પણ શું બને છે? આર્ચર ચેમ્પિયન બને છે. ડન છે. કેટલા વર્ષની ઉંમરે? 18 વર્ષની ઉંમરે. ડન છે. એના ચારેય અંગ નથી. ઓકે, આગળ વધીએ. 2026 માં આર વૈશાલી અગત્યની છે. આર વૈશાલી ટીક કરો. આર વૈશાલી. હા, એ સાયપ્રસ ની અંદર ફીડે. હવે હું જ બોલી, હે ટાઈમ નથી આપણી પાસે, એટલે મને જાજુ બોલવા દો. તમે ટીક કર્યા કરો અને સાંભળ્યા કરો, હે ને? તો ફીડે શબ્દ ચેસ સાથે સંકળાયેલો છે. અને ચેસ ની વાત કરીએ તો ગ્રાન્ડ માસ્ટર બને છે. કોણ બને છે? આર વૈશાલી. ઓકે, એક કામ કરવી દો. આની પીપીટી ગ્રુપમાં આવી જાય બધા. બુક ની નહીં, મેં બનાવેલી છે. ફટાફટ આપો બધાને. જાઓ, હું તમને મોકલું ભાઈ. આની આ પીપીટી નહીં, આ બુક ની મેં પીપીટી બનાવી છે. સમજો છો આખી વાત? હા, એ ચાલો આપો જઈ. કેવલ મોકલી. આપણે બધાએ છે ને, હવે હું તમને કહું ને, જો તમે મારું માનો ને, તો આપણે હવે છૂટા ખબર ક્યારે થવાની છે. આ એક પીપીટી છે જેની અંદર હું કહું એટલી સ્લાઇડ છે. એ સ્લાઇડ કર્યા સિવાય કોઈ આમાંથી બહાર નથી નીકળવાનું. જે લોકો બહાર જાય ને એને ખામ છે. 28 પન્ના છે. કેટલા છે? 88 છે. પણ એ 88 પેજ કરી લેશો ને, આ અડધી બુક થઈ જાય. બરાબર છે ને ડીલ? ઓકે, બાકીની અડધી બુક આપણે કાલ કરશું. તમે તો ખાલી બેઠા છો, હું તો બોલું છું. ઓકે, હવે આપણે એને બંધ કરી દઈએ.